Hello students, start, open your textbook. How long does it take? Start. Have you seen someone knitting a sweater? Or someone weaving a cloth? તમને કોઈ પણ સ્વેટર ગૂંથવામાં યાની તમે જે પહેરો છો ને ક્લોથ ગૂંથવામાં કાપડ વણવામાં તમને કેટલો સમય લાગે છે? To try to find out from a potter how long it take to make a pot. તમને માટલું બનાવવામાં કેટલો સમય લે છે તે જાણવાનો આપણે હવે આગળ પ્રયત્ન કરીશું. Also tell use it you take hours or minutes to have your bath. તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હશો? Yes or no? Yes. હા. Is it your science you last had a bath? હા હા હા. તમે કેટલા દિવસ પછી તમે સ્નાન કર્યું હતું? Job. Think of many different things that can take different time. Make your tables as long as you can. એવી ઘણી જુદી જુદી વસ્તુઓથી તમે વિશે વિચારવાનું છે. જુદો જુદો સમય લેતી હોય. તમારે અહીંયા કને ટેબલ બનાવવાનું છે જેટલો સમય તમારે લેવાનો હોય છે. ટેક્સ મિનિટ, ટેક્સ અવર્સ, ટેક ડેઝ, ટેક મિનિટ્સનો. અબાત તમે સ્નાન કરવામાં તમે કેટલો સમય લ્યો છો? મિનિટ. ટુ બોઇલ મિલ્ક દૂધ ઉકાળવામાં જેમાં મિનિટ લાગે છે. ટેક લંચ, to wear shoes, to comb the hair, to brush the teeth. એવી રીતના તમારે મિનિટ લાગે છે. ટેક અવર્સમાં ટુ સ્ટીચ અ શર્ટ સીવવામાં, સેટ કાર્ડ દહીં જમાવવામાં, અ સ્કૂલ ડે શાળાનો એક દિવસ જે તમારે એ હવર્સ યાની સ્કૂલમાં તમે 7 hours આવતા હો, 6 hours આવતા હો, એ હવર્સમાં આવી ગયું. નેક્સ્ટ ટુ વોચ અ મૂવી યાની તમે ફિલ્મ જોતા હશો કે 2 hours યા 3 hours મૂવી હોય છે એવી રીતે. ટેક્સ ડેઝમાં આવશે ટેક્સ ડેઝ ટુ knit a સ્વેટર ગૂંથવામાં તમારે ડેઝ લાગી જાય છે. 1 ડેમાં તમારું સ્વેટર ગૂંથાય નહીં. ટુ વેર અ સાડી વણવામાં, ફોર અ બનાના ટુ બીકમ ટ્રી કેળાને પાકું થવામાં યાની મેંગોને પાકું થવામાં, બનાના બધાને પાકું થવા માટે ડેઝ લાગે છે. ટુ પેઇન્ટ ધ હોમ તમારું હોમ ન્યૂ થતું હોય હાઉસ તો એને તમારે ડેકોરેટ ન્યૂ પેટર્ન કલર્સ ડે નીકળી જાય ને એમાં એવી રીતના તમારે ટેક્સ ડેઝ વાર લાગશે. ટ્રાવેલ્સ લોંગ ડિસ્ટન્સ જે તમારે લોંગ ડ્રાઈવમાં જતા હો છો તમે ટ્રીપમાં તો તેમાં તમારે ડેઝ લાગવું પડશે. થિંક ઓફ સમ અધર થિંગ્સ, સમ ફાસ્ટર એન્ડ સમ સોલ્વર. મેક અ લોંગ લિસ્ટ. વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો છે જેને આપણે જાણવાની છે. કેટલીક યાદીઓ તૈયાર કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ. ટેક સેકન્ડ્સ યાની સેકન્ડમાં એવી કઈ વસ્તુઓ છે જે તમે આમ સેકન્ડમાં તમે કરી શકો છો? તો નેક્સ્ટ ટુ બ્લિંક માય આઈઝ જે તમે એક સેકન્ડમાં તમે 2 આંખીના પલટારા મારી શકો છો. જે તમે આંખી બંધ કરો અને ખોલો તો તમે કેટલી સેકન્ડમાં તમે આંખીનો પલટો મારી શકો છો? હા 2 3 થઈ જાય છે ને. ગુડ. ટુ સ્નેપ માય ફિંગર્સ તમે કેટલી સેકન્ડમાં તમે ચપટી વગાડી શકો છો ને. ટુ ગ્લોપ માય મેડિસન તમે દવા પીવામાં કેટલો સમય લગાડો છો? દવા તમે ગળામાં નાખો છો તરત ઉકળી જાય છે ને. હા. નેક્સ્ટ તમે અહીંયા જો છો ફોર ફ્રૂટ્સ ટુ ફોલ ફ્રોમ અ ટ્રી. ઝાડ ઉપરથી ફળ પાડવામાં કેટલો સમય લાગે છે? તરત જ ઝાડમાં તમે હાથ લાંબો કરો તો ફળ ઉપાડો તો તમે ફળ તરત મળી જશે. કેટલો સમય લાગે છે? સેકન્ડ. વાર નથી લાગતી. ઓકે સ્ટુડન્ટ્સ. ટેક મંથ ગ્રો. ટેક મંથ્સ કેટલા મહિનાઓ લાગે છે?
to grow waste from need a big plant. ઘઉં ઉગાડવામાં જેને બીજમાંથી છોડ સુધી પહોંચાડવાનું છે પ્લાન્ટ. ઓકે, ટુ ચેન્જ ફ્રોમ સમર ટુ વિન્ટર, ઉનાળાથી શિયાળો લાવવામાં વાર લાગે છે. ટુ રેઝ એને ઉછેરવામાં. ટુ ગીવન વોટર, પાણી આપવામાં વાર લાગે છે. ધીસ એક્ટિવિટીઝ ઓલ ટેક ઓનલી અ ફ્યુ મિનિટ્સ. આ બધી પ્રવૃત્તિઓ થોડી જ મિનિટો લાગે છે ને. નેક્સ્ટ, ક્લેપ ક્લેપ બિફોર યુ કેચ. પ્લે ધીસ ગેમ. આપણે અહીંયા એક ગેમ રમવાની છે. જુઓ બેટા, અહીંયા કે તાળી પાડો ને એક ઝીલી તે પહેલો. પ્લે ધીસ ગેમ. થ્રો અ સ્ટોન ઇનટુ ધ એર. ક્લેપ વન્સ બિફોર યુ કેચ ઇટ. પથ્થરને યાની કોઈ બી બોલને તમે પથ્થરને હવામાં ફેંકો અને તમે નીચે એક ક્લેપ કરો અને પછી ફરી થ્રો, પથ્થરને પકડો. નાઉ ટ્રાય અ ક્લેપ 2 times બિફોર ધ કેચ. ચલો, આપણે તમે એક પથ્થર લ્યો યા બોલ લ્યો, કાંઈ બી તમારા ઘરમાં હોય આજુબાજુ વસ્તુ, તો એને પકડો અને ઉપર હવામાં ફેંકો અને નીચે તમારે 1 2 ક્લેપ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, try more clap. How many times can you clap before you catch the stone? ચલો, તમે એક ટ્રાય કરશો. હવામાં ફેંક્યો, પથ્થર ફેંકી દીધો. તમે હવે હવામાં પથ્થર ફેંકી જેટલો ઊંચો ફેંકશો એટલે વધારે ક્લેપ પડશે. તમે ક્લેપ કરો ફેંકી, અને જેટલી તમે ક્લેપ કરશો એ તમારે અહીંયા બતાવવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, 1 2 3 જેટલી હોય છે એટલી. તા થઈ ડિફરન્ટ ક્લેપ. ક્લેપ 2 times and say 1 2. 2 વખત તાળી પાડો અને 1 2 બોલો. ઓકે સ્ટુડન્ટ્સ, ઉપર keep clipping 1 2 1 2 1 2 or say તા થઈ. Also stamp your feet left right left right left right. Now clap with 3 beats. 1 2 3 1 2 3 1 2 3. say તા થઈ તુત, તા થઈ તત, તા થઈ તદ. તાળી પાડવાનું ચાલુ રાખો અને 1 2 1 2 બોલો. ઓર સે તા. keep clapping 1 2 1 2 1 2 और से ता થઈ. Also stamp your feet left right left right left right. તમારા લેગને આગળ પાછળ કરો અને તમે ક્લેપ કરો. Also throw ફેંકીને. ઓકે સ્ટુડન્ટ્સ, now clap with 3 beats. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. 3 તાલ સાથે તાળી પાડો અને 1 2 3 1 2 3 1 2 3 3 ક્લેપ. 1 2 3 1 2 3 3 ક્લેપ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ, સે તા થઈ. કેન યુ સ્ટેમ્પ યોર ફીલ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. ઓકે, અહીંયા તમારે પગલા લેફ્ટ રાઈટ ભરી શકો છો. કેટલા કરી શકો છો? How many of you can speak and stamp and the sometime? आपके साथ कितने लोग लेफ्ट राइट कर सकते हैं, आगे चल सकते, कितने डगले भर सकते? ओके स्टूडेंट्स, नेक्स्ट यहाँ पे अगले वीडियो में आपको मैं सब कुछ बताऊंगी. ओके स्टूडेंट्स.